એમાં ભગવતી કુળદેવીની કૃપાથી આજ સુત્રેજા પરિવાર ઉકાભાઈ અમીરભાઈ સુત્રેજા અને સુત્રેજા પરિવાર જેતાભાઈ અને એમના બંને પુત્રો જાદવભાઈ અને જે યુએસ મારી સજીવાભાઈ એ બધા અને સુત્રેજા પરિવારનો સ્નેહ મિલન આનંદના પ્રસંગે આપણે બધા મળ્યા છીએ. વર્ષોના સંબંધો બધા યાદ આવે અને ચંદુને હું એ જ કહેતો હતો કે હું ધંધુહરને હદી ગયો, ધંધુહર મને હદી ગયું. અદીભાઈ મિલનના લગ્નનો કાર્યક્રમ કર્યો એને 10-15 દી થયા. પોતાના જ્યારે મળે અને એવો આ કડી કાળ આવ્યો છે કઠણ કે એમ કહું તો અતિશક્તિ ન માનતા, પણ બે ભાઈઓ ભેડા બેન ખાતા હોય તો માનવું જોઈએ કે તમારી માટે તમારા પિતૃની અસીમ કૃપા છે. બાકી ઉમરે ઉમરે વેર કરાવ્યા છે એવો આ જમાનો આવ્યો છે. આજે આનંદ, આજે ઉછરંગ, આજે સોરંગા સ્નેહ સખી અમારી ગોઠીમાં આજ કંચન વેરીહા મેં એક પરિવાર આખો જ્યારે સાથે મળી અને સ્નેહથી મિલન, ભાવ, પ્રેમ, હૂંફ, લાગણી અને આજ બધા ખુશી ખુશીથી મળ્યા છે એનો આનંદ લેવા માટે થઈ અને આનંદમાં વિશેષ આનંદ લેવા માટે થઈ અને આજનો રાત્રિ કાર્યક્રમ એમાં સાહિત્ય સત્સંગની વાતો, માતાઓ બહેનોની પણ ખૂબ હાજરી છે, પરમ સ્નેહી મિત્રોની બધાની ખૂબ હાજરી છે. કાળ કાળનું કામ કરતો રહે એમાં કોઈ ના નથી, પણ વિવેક જાગૃત જ્યારે માણસ રાખે છે ત્યારે આ બધા કાર્યો થઈ શકે. સમય સમયનું કામ તો કરવાનું છે. કડીકાળ આવ્યો છે, કડેલાટી કરીને કડદુગ આવ્યો, ધરારથી ધર્મને મારવા ધાવ્યો, તોરલ અફંગાન સેનમાં લાવ્યો, લોભી લાલચોમાં ખૂબી ફાવ્યો. રાતદી ખેડૂતો હરખથી આંકતા, નવનો કોહે તાગનો આપતા, હુકાઈ ગયો હરવાણિયું થપાટેક લાગતા, કરી દીધા નવાણને કાકરા ભાગતા. રીયુને ગૌચર ગાયુંને ચારવા, ધ્રોળજે કૃષ્ણ હવે તું તારવા. રાજા મીંડ્યા છે રેતને મારવા, તો કેનેદી પ્રજાને ધણી હવે ધારવા. છતેદી અંધારા ઘોર છે રાજમાં, સૌ પીડ્યા છે સ્વાર્થના કાજમાં. ધતિંગ વિધા છે ધર્મના નાજમાં, અને નથી કોઈ વવારું હવે લાજમાં. આવો દે કડીકાળ આવ્યો નહીં કાલિકા રામાના ભગતે વિવેકુ. રામ નામ અવલંબન એકુ. નહીં કાલિકા રામાના ભગતે વિવેકુ. આમાં બહુ વિવેક નો જોડવાય, છતાં વિવેકને જાગૃત રાખી અને સુંદર જેને વિચાર આવ્યો કે પરિવાર પાછા ફોરેન વ્યા જાય એ પેલા બધા ભાઈઓ એક વખત ભેળા બેહી અને જમીએ, આનંદ કરીએ. અને આજે વિવેક જાગૃત થયો ને એ જ રામની કૃપા બતાવે. બીનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બીનું સુલભ ન સોય. આ રામની કૃપા એ, રામની ઈચ્છા એ બધા જે મળ્યા છે અને વિવેક જે જાગૃત થયો છે એવા સ્નેહ મિલને, એવા હરખના પ્રસંગેમાં કાંડલીની કૃપાથી આપણે બધા જે મળ્યા છીએ. ભૂકા બાપાનો પરિવાર એટલે એવા એક ગીતથી શરૂઆત કરું છું. 2-3 કડી મેં જ લખી છે અને આનંદ આપણે કરશું, પણ શરૂઆત મારા શબ્દોથી કરું છું અને પ્રથમ વખત જ હું રજૂ કરું છું.
કે બાપ મારો મેરા માણ મીઠો, હે બાપ માં એક બાપના નેજા તળે આપણે મળ્યા છીએ. સુતેરદા પરિવાર આખો મળ્યો છે. ઉકા બાપાના નેજા તળે મળ્યા છે, એના નામના નેજા તળે મળ્યા છે. એટલે બાપના ગીત થી, માના ગીત તો બહુ ગવાણા છે. બાપના ગીત થી આજનું શરૂઆત કરું છું. એ બાપ મારો મેરા મણ મીઠો, ઘોઘવતો દીઠો સંસારમાં. હોય મેલો કે હોય ભલ ઘેલો, પણ હેતથી ભરેલો સંસારમાં. બાપ મારો મેરા મણ મીઠો, ભોગવતો દીઠો સંસારમાં. ગમે એવા ફાટલ પહેર્યા હોય, પણ મારો દીકરો ભણે છે ને, બીજા છોકરાઓથી હેઠો ન લાગવો જોઈએ. પેરી ફાટલ ને હોજા પહેરાવ્યા, પેટ ભૂખા ને આમને ભરાવ્યા, બે વારા ઉપાડી ભારય મારો મેળામાં ફરનારો સંસાર. બાપ મારો મેરા મણ મીઠો,
હોતા હૈયામાં દુખડા હજારો કોઈ સાથ વ્યવહાર સારો રાખી લાખોના મુઠ્ઠી બાંધી આવી તી ઘણી આંધી સંસારમાં રાખી લાખોના મુઠ્ઠી બાંધી આવી તી ઘણી આંધી સંસારમાં પાપ મારો જે રામણ દીઠો ભોગવતો દીઠો સંસારમાં કોઈ મેળો કે હોય બાલ ઘેલો કોઈ મેળો કે હોય બાલ ઘેલો તોય હતો ઈ હેતથી ભરેલો હેતથી ભરેલો સંસારમાં બાપ મારો મેરા મન મીઠો ભોગવતો દીઠો સંસારમાં બાપ મારો મેરા મન મીઠો ભોગવતો દીઠો સંસારમાં બાપ મારો મેરામણ મીઠો ભોગવતો દીઠો સંસારમાં હોય ભલે મેલો કે ગેલો તો હેતથી ભરેલો ભીડ ભારીને અમને ભણાવ્યા વ્યવહારમાં દાદા ગણાવ્યા ભણવું વસ્તુ નોખી છે ને ગણવું નોખી છે ભણવું વસ્તુ એજ્યુકેશન જોધું છે અને પાછું ગણવું એ જુદું છે વ્યવહારથી ગણતરીમાં આવે ભણ્યા કરતા ગણ્યાની કિંમત જાદી હોય શિક્ષક વિદ્યાર્થીને ભણાવતા હતા ને એટલું કીધું બોલો વિદ્યાર્થી મિત્રો એક વાડામાં 10 ઘેટા હોય એમાંથી એક ઘેટું નીકળી જાય તો પાછળ કેટલા રહીએ એટલે એક છોકરાએ ઉભા થઈને આંગળી ઊંચી કરીને કીધું સાહેબ એકેય ન રહીએ કે 10 માંથી એક જાય 9 નો રહીએ કે તમારા બોર્ડમાં રહીએ તમારી નોટમાં રહીએ તમારી પાર્ટીમાં રહીએ પણ હું માલધારી છોકરો છું મારા વાડામાં ન રહીએ એક નીકળે એટલે 10 નીકળી જાય ગણિત જુદું છે વાસ્તવિકતા જુદી છે હેતથી ભણાવ્યા પાછા વ્યવહારમાં ગણાવ્યા વ્યવહાર 8મો વાર છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર 7 વાર છે એ કેલેન્ડરમાં લખાઈને આવે 8મો કે લખાઈને આવતો નથી છતાં છે અને એનું નામ છે વ્યવહાર 8મો વાર છે અને 7 વાર તમે હું ઊંધે માથે પસડાઈ છે એ 8મા વારને હાથું થઈને 8મા વારને હાથું થઈને પસડાઈ જઈ 7 વાર ઊંધે માથે પસડાના પછી જો 8મો વાર હંચવાય નહીં તો ભગવા પેરે નીકળી જવું છે ઘરમાંથી પિત્તળની કાથરોટ ઉતારી કહારાની જઈ ઉજળી કરાવી અને ભાઈ છે એ બેનને ત્યાં મામેરે ઉભો રહ્યો હોય અને એ ટાણે બીજા ગમે એવા મહેમાનો ગમે એવી ભેટ સોગાતો લેવા હોય પણ એ બેનને પિત્તળની કાથરોટ તેથી હોનાની લાગતી હોય કે મારો રવતલિયો લેવો મારો ભાઈ લેવો મારો વીર લેવો બાકી ટાણે ન જાય ને પછી 6 મહિને મોડો જાય બેન તેથી હું પોગી ન હોય ગયો લે આ મામેરામ દોરો કરાય એવો છું તો ટકણ ખાર બેન હોય ને તો કહી દે કોકને દાનમાં દઈ દે મારે દોરાની જરૂર નથી તારી જરૂર હતી આ વ્યવહાર છે આ સંસાર છે અને સંસારની માલિકો જોકે 4 આશ્રમ છે ને યાદ રાખજો તમે સંન્યાસ હોય તો ભલે વાનપ્રસ્થ હોય તો ભલે અને બ્રહ્મચર્ય આશ્રમ હોય તો ભલે 4 આશ્રમ છે ને સંસારી માથે જ નભે છે ગમે હોય બપોર થાય એટલે આ ડબરીને દેવું હું સંસારીને ગોતવો પડે એટલે ઘણી વખત જાહેરમાં કહું ઘણા કહેતા હોય માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય એ બધું સંન્યાસી હાટું છે સંસારી હાટું નથી તમે કમાઈ જો
ધન છે તો ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હોય તો શું કરશું? સંસારી એ કમાવવું જોઈએ. હા, આ તો બધા વ્યુઅર્સ ને બધા પરદેશ ને જ્યારે થોડુંક આઈસ્ક્રીમ ના લે છે ને પછી હું લઉં છું. પછી એક પ્રસંગ લઈ આપની સામે. હાંડિયા લઈ અને જેથી ખેપું કરતા ને, કોઈ આમ રાજસ્થાનની, કોઈ આમ પાકિસ્તાનની, કોઈ આરબ દેશોની, પછી પલા હોય સાહેબ લાંબા, રણ કાપવાના હોય, હાંડિયા હોય, અને પૂનમની રાત લીધી હોય, અને પછી પોરો ખાવા બધા હાંડિયા વાળા બધા વેપાર થઈ ગયા હોય, પોરો ખાવા બેહે ને પછી વાતો કરે, વાતો કરતા હોય ને પછી એના ગીતો હોય ને એ લાંબા ઢારના હોય, કારણ કે ટૂંકાએ પતાવી દે તો પલો ન કપાય, એટલે એના ગીતે લાંબા ઢારના હોય. હા, એ વાતો કરતા ને ભાઈબંધો વાતો કરતા કરતા એક ભાઈબંધ કહે છે શું કે મારા ઘરના મને એમ પૂછતા હતા, એટલે એના પોતે બધા નહીં પૂછતા જ હોય. એકદમ સાધુ પાસે ગયો, બાપુ એ કે ભભૂતિ ગયો ને, કે કેવી ભભૂતિ? એ કે મારા ઘરના મારું કયું નથી કરતા, મારા ઘરના મારું કયું કરે ને એવી ભભૂતિ ગયો ને, અને માઇટમાં સેપીઓ પડે. ऐसी भभूति होती है ना, ऐसी होती मैं इधर होता. મજા છે. બે જણા બાંધ્યા હતા ને, એમાં કુદરતી જણ કઈ મગજ ગયો ને, એટલે જણે બાઈ ને એમ કીધું કે હવારે છે ને મારે તને દાનમાં દઈ દેવી. કોઈ પણ બાવા સાધુ કોઈ પણ આવે ને દાનમાં દઈ દેવી. બરોબર, ત્યાંથી કોઈ નીકળેલા તાજા તાજા ત્યાં તે ખોટે ખોટા, એને એમ જો હવારે રામકી નો જોગ ખાઈ જાય એમ છે. હવારમાં બરોબર ડેલી ઉઘડી ત્યાં મહાત્માએ પ્રવેશ કર્યો. ડેલીમાં જઈને કે રઘુકુલ રેત સદા તલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. હું રાતના વતન યાદ કરાયું, દાનમાં દેવાની વાત કરી હતી કે રઘુકુલ રેત સદા તલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. અને ગરધણીએ લાકડી લીધી મહાત્મા, એ રઘુકુળ હતું, આ મારું ઘરકુળ છે, એક લાકડી મારે ને તારા પ્રાણ ને મારું વતન બે ભેરા જાય. તારા પ્રાણ જાય, મારું વતન જાય, ઈ તું રેવા દે, બીજું. આ તો ભાઈબંધો બેઠા છે, વેપાર અર્થે નીકળ્યા છે, બેઠા છે. એટલે એક ભાઈબંધ કે છે કે દરેક પોતાના ઘરની વાતો કરતા મેં એક ભાઈબંધે કીધું કે ભાઈબંધ કે હા, કે આપણે આ વેપાર કરવા જે હાંડિયા લઈને જાય છે ને, એમાં મારા ઘરના મને એક વખત પૂછતા હતા કે તમે આટલા બધા દેશ ફરો છો, એમાં કયો દેશ સારો? આ તો બધા અમેરિકાથી આવ્યા ને એટલે હું એની શરૂઆત કરું છું. આટલા બધા દેશ ફરો છો તો કયો દેશ સારો? એમ રેડી સાંભળજો કડી. કામન પૂછે કાંઠડા કે ને કયો ભલે રો દે, કામન પૂછે કાંઠડા કયો ભલે રો દે. કે તો તે હું જવાબ દીધો કે મેં મારા ઘરના ને એમ કીધું કે સંપત હોય તો ઘર ભાલો ને, નહીં તો ભાલો પરદેશ. કે માન દીત રે વાગ્યા ને
પછાડા પાણી દીએ ચિત્તો રુદે નયાણે રો મિતાર બડે પર બોલવે જીતો આંગા ના હાંધે આંગા ના હાંધે આંગા ના હાંધે અમિયલ કે મન દીકડે વાંગા ને સાજના ને સાજના રે હા મેર દાયરાને તો આ તાલાવ હયે વહેલો હોય કીજીએ કે જેડો ના ટંકણ ખાર આપ બળે પલ ઓલવે અને ભેંગા ના હાંધે હાડ મિત્ર હેડા કીજીએ જેડા કુવે ત્યાં કોસ કે પછાડ્યા પાણી દીએ અને હૃદય ને આણે રોજ મિત્ર હેડા કીજીએ જેડી ગેંડાજી ઢાલ સુખ में पीछे रहे અને દુઃખ में आगे હોય મિત્ર હેડા કીજીએ જેડી ગેંડાજી ઢાલ હા આને મિત્ર કરાય મિત્ર તમારા બે પ્રકારના હોય બૂટ જેવા હોય સ્લીપર જેવા હોય એક બૂટ જેવા હોય ગમે એવા ગારામાં પડો ગમે એવા માદણામાં પડો ગમે એવા કીચડમાં પડો તમારા પગમાંથી નીકળે નહીં બીજા સ્લીપર જેવા હોય સેજ લેપટ્યા નથી ભણના દીકરા પટ્ટીઓ હોતા ગયા નથી સેજ લેપટ્યા નથી સેજ મુસીબતમાં આવ્યા નથી કે પટ્ટીઓ હોતા ગયા નથી અને કદાચ ને નહીં નીકળે ની કઈ મજબૂરી છે કે લાચારી છે યાદ રાખજો પાછળથી છાટા તો ઉડાડશે જ એ કર્યા વિના ના તો રહે જ નહીં.